નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ વૃષભ જન્મ લગ્નની જન્મકુંડલીમાં ષષ્ટમ ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો 2 લખેલું છે તો તમારી જે જન્મકુંડળી છે એ વૃષભ જન્મ લગ્નની જન્મકુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ 2 અર્થાત વૃષભ જન્મ લગ્નની આ જન્મકુંડળીમાં ષષ્ટમ ભાવ યા તો આપોક્લિમ ત્રિકોણ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટમણા, ઉચાટ, લપ, ઉપાધિ, કજિયો કંકાશ, હૈયાકાશ, કોર્ટ કચેરી એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા અને માસી એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની નીચ રાશિ તથા પોતાના શત્રુગ્રહ શુક્રની રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં સૂર્ય નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ 7 અર્થાત તુલા રાશિમાં રહી અને આ સૂર્ય જે છે એ પોતાની નીચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ સૂર્ય અને આ છઠ્ઠા ભાવમાં આવતી રાશિ જે છે 7 અર્થાત તુલા રાશિ એનો સ્વામી ગ્રહ શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ તમારી માતા એની સાથેની લેણદેણ યા મનમેળ અથવા એમનાથી પ્રાપ્ત થવા સંભવ સુખની બાબતો એમાં ભાવનાત્મક રીતે હાનિ કે મન દુઃખ યા મન મોટાવ એના જેવી સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ તમારા જન્મક્ષેત્ર યા જન્મભૂમિ એના છોડી અને દૂર યા સુદૂરના સ્થાન પર જઈ અને વસવાટ કરવાનો વારો આવે એવી સ્થિતિ યા એવો યોગ એ તમારા જીવનમાં બનાવશે. સાથે જ સ્થાવર જંગમ સંપદા અર્થાત ઘર, જમીન, મકાન, પાલતુ પશુઓ એના જેવી બાબતોની ઉણપ એ તમારા જીવનમાં હર હંમેશ રહેવા પામશે. સાથે જ ઘરમાં સુખ સુવિધાના સાધનો એની સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો એવી બાબતમાં વિશેષ કરી અને અભાવનો અનુભવ એ તમને કરાવશે તથા સાથે જ ઝંઝાવાતયુક્ત સ્થિતિ સામે ઝઝૂમી અને સુખ જેવી બાબત પ્રાપ્ત કરાવશે. વિશેષ કરી અને તમારા શત્રુઓ તરફથી પારાવાર યા વારંવાર કોઈ પણ બાબત, સ્થિતિ, સંજોગ એમાં હેરાનગતિ, કનડગત કે અશાંતિ એના જેવી બાબતનો અનુભવ એ તમને કરાવશે. આ સૂર્ય જે છે એ પોતે ગરમ પ્રકૃતિનો ગ્રહ છે અને એના કારણે તથા સ્થિતિગત રીતે એ પોતાની નીચની સ્થિતિને ભોગવતો હોવાના કારણે એના છતાં પોતાનો પ્રભાવ એ સર્વ રીતે દર્શાવશે યા તો બતાવશે. આ સૂર્ય જે છે એ પોતાની એકમાત્ર 7મી પૂર્ણ દ્રષ્ટિથી 12મા ભાવના અર્થાત ખર્ચ, વ્યય, ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ, પોતાના મૂળ સ્થાનથી દૂર ચાલી ગયેલ પ્રાણી, પક્ષી, મનુષ્ય યા વિષય વસ્તુ એના જેવી બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની ઉચ્ચની રાશિ તથા પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ 1 અર્થાત મેષ રાશિ
એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહસ્થિતિ દર્શક કોષ્ટક જે છે એના જો સર્વપ્રથમ જોઈએ તો એમ આ એક અર્થાત મેષ રાશિમાં રહી અને આ સૂર્ય જે છે એ પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના પણ જો જોઈએ તો એમ આ સૂર્ય અને આ એક અર્થાત મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે તથા આ સૂર્ય એ ત્યાં અર્થાત એક અર્થાત મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે વિશેષ કરી અને ખર્ચ એ વધુ પ્રમાણમાં તમારી પાસે કરાવશે તથા બહારના સ્થાન અર્થાત ઘર અને કુટુંબની વ્યક્તિઓ સિવાયની સાવ અજાણી કહેવાય એવી વ્યક્તિઓ દ્વારા ઉત્તમ સુખ એની સાથે સંબંધિત બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. વિશેષ કરી અને વધુ પ્રમાણમાં ખર્ચ કરાવી અને સુખ સુવિધાના સાધનો અને સુવિધાપ્રદ બાબતો એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.